હલો. હેલો. હા નમસ્તે, ભરતભાઈ બોલો? હા, કોણ? હું મહેશભાઈ બોલું છું. આપણે ધીરુભાઈ માધર છે ને, હે? ધીરુભાઈ માધર નથી? ધીરુભાઈ માધડ? હા, પોલિટેકનિકમાં નોકરી કરે ઈ. હા, એને ઓળખો ને? ધીરુભાઈ માધડ ને ભાઈ, હું ધીરુભાઈ માધડ ના ટચમાં નથી હો ભાઈ. સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરે સાહેબ, એસઆઈમાં, પોલિટેકનિક વિભાગમાં સાહેબ. દેવળિયાવાળા ધીરુભાઈ. હા 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 સાહેબ, હું એ ગાર્ડમાં જ છું સાહેબ, હા સમજ્યા? હા. હું ગાર્ડમાં જ નોકરી કરું છું, એટલે મારે થોડું કામ હતું. બોલો. મારું ગામ હરસુરપુર દેવળિયા છે, સમજ્યા? લાઠી તાલુકામાં. હા. હવે ને અમારી ઓલી જમીન છે ને માલિકીની, સંયુક્ત ખાતાની છે. હા. હવે એમાં ઓલા પવન ચક્કી વાળા આમ બાબરા બાજુના છે, સમજ્યા? હવે એવડા એ માનતા નથી સાહેબ કોઈ વાતે. અમારું બધું પાળો બાળો બધું તોડી નાખ્યું ને એવું બધું કર્યું છે. તમારી માલિકીની જમીન માં લેવાય ભાઈ? એમ નથી, હા રાત્રે એવડા એ વાહનો હાલે, સમજ્યા? હાકી નાખે. હા આપણે આ ઘરે હોય ને હા. એટલે રાત્રે હાકી નાખે એમ. રાત્રે થોડા હાકી નાખે ને, બાપ નો થોડું હાકી નાખી નાખો. તમે દીધું હોય ને, કોઈ દીધેલું છે ને જમીન ભાડે? અરે ના સાહેબ, એક કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. તો પછી થોડા એમ ક્યાં કરે ને, બાપની પેઢી થોડી છે. હા એટલે મેં કીધું છે ને, એ આજ નથી આવ્યા, કાલે આવ્યા હતા, સમજ્યા? હા, તો બધા ઉભો રહેવાના ઘર ને. રાત્રે એ છે ને હાલીને વી ગયા. અમે 12 વાગ્યા સુધી હતા, 4 વાગે આવ્યા, સમજ્યા? હાલવા માટે તમારા રસ્તેથી હાલતા હશે એમ ને? હા હા. એ બારોબાર નું અમારું ખેતર છે ને, હા. એટલે એમાંથી એને વાહનો જાય એમ, 4 વ્હીલ ને એવા બધા. વાહન કે ના આડગન કે ભાડું આપો ભાઈ. હા સાહેબ. સમજ્યા? એનો કોઈ અધિકારી મને વાત કરાવજો. હા મહેશભાઈ મારું નામ છે, સમજ્યા? તમારું નામ મહેશભાઈ મને સમજાઈ ગયું, પણ એનો કોઈ જવાબદાર વ્યક્તિ હોય ને એનો નંબર હોય તો તમે મને નાખજો, હું વાત કરી લઈ. હા બસ સાહેબ. પવન ટકી વાળો એમ થોડો આગ્યા કે તમારું માલિકીનું ખેતર હોય ભાઈ, હા તો એમ હાલ ક્યાંય ન આગળ, અને તમારે એમ કહેવાનું કે અમારું માલિકીના ખેતરમાં તમારે આપવું હોય હા તો કાયદેસર જે ભાડું થતું હોય ભાડું અમને ચૂકવો. હા. અને સાહેબ એમાં શું છે કહું? હા. મને 2 જણાએ કીધું તમે છે ને 7-12 કટાવીને પોલીસ સ્ટેશન લાઠી અરજી આપી દો. કાંઈ વાંધો નહીં. તમે પોલીસ તમારા 7-12 કોના નામના છે? એ અમારા નામના સંયુક્તમાં છે. સંયુક્તમાં છે. કેટલા નામ છે એમાં 7-12 માં? 6 જણાનું નામ. હા, 6 જણાનું નામ છે. તમે છે ને લાઠી પોલીસ સ્ટેશનમાં અરજી આપી નાખો. હાજી. હા કે ભાઈ અમારા માલિકીની અરજી હોય અને પવન ચક્કી વાળા પોતાના મનમાની કરતા હોય, જે લોકોએ ભાડે આપ્યું એની અમને વાંધો નથી, પણ અમારો પાળો તોડી નાખ્યું સાહેબ. હા, અમારો પાળો તોડી નાખ્યો અને અમારી ઉપર આ જે ખેતર છે એમાં રસ્તો કાઢ્યો છે, અમને પૂછ્યું નથી, એટલે આ લોકો પર કાર્યવાહી કરવામાં આવે. તમે એ છે ને પોલીસ સ્ટેશન અરજી આપી દો, લાઠી પોલીસ સ્ટેશનમાં. હા સાહેબ, એની આગળ છે ને તમને અનુભવ અહીં ન હોય, આ બાજુ અમારે આ બાબરા બાજુ છે ને એની આગળ મોટા લોડર હોય, સમજ્યા? અરે ભાઈ મને બધો અનુભવ છે ભાઈ, હું અનુભવ હોય જ ને. લોડર હોય, મોટા મોટા જીસીબી, આ તેના મોટા મોટા પાકડા ખટારા મોટા મોટા 15-20 વ્હીલ વાળા. હા સાહેબ. એમાં નાખી લઈ આવતા હોય બધા અવર જવર કરવા માટે. એવું લાગે ને તો લાઠીના પીઆઈ હોય ને એની મને વાત કરાવજો તમ તારે, એમ કે નંબર આપો છે ને. પેલા હું અત્યારે અરજી આપી દઉં છું, બરાબર? અરજી આપી દો. હા. પછી એવું લાગે ને તો નંબર લઈને મને વાત કરાવજો. નંબર કદાચ હું મારી પાસે તમને મેળવું છું. હા સાહેબ. તમે ટ્રાય કરીને મને કહો. હા સાહેબ. હા સાહેબ. પવન ચક્કી વાળાની બાપની પેઢી નથી તમારા ખેતરમાં હાકી હકે. હા સાહેબ. હા. અત્યારે અરજી આપી દઈ છે અમે. અરજી આપી દો તમે તારે. એવું કાંઈ હોય તો મને ફોન કરજો. એમાં શું છે સાહેબ? પોલીસ સ્ટેશન તો મને ફોન કરજો. હા સાહેબ, એમાં શું છે કહું? હા. ઈ આમ બીજો બાજુનો અમારે ગામ વાંદળિયા આવે. અમારી જમીન છે ને હરસુરપુર દેવળિયાની, બરાબર? સમજાઈ ગયો. અને પવન ચક્કી ઊભી થાય છે વાંદળિયા ગામમાં. એટલે છેલ્લું મારું ખેતર છે નદીના કાંઠે. હા પણ એટલે જ કહે છે આપણા ખેતરમાં હાંકવાનું જ ન હોય કે કામ ભાડું અમને ચૂકવજે, કાયદેસર થતું હોય. એટલે એની સિવાય એનો કોઈ રસ્તો નથી, સમજ્યા તમે? હા તો નો ચાલવા દે ને રસ્તો ન હોય તો એને અરજી આપી દો, કાયદેસર કાર્યવાહી ભલે કરવી પડે. એનો કોઈ જવાબદાર વ્યક્તિ તેનો નંબર આપજો અને પોલીસ સ્ટેશન તમારી અરજી અત્યારે હાલ પૂરતી આપી દો. લાઠી પોલીસ સ્ટેશન લાગે ને તમારે? હા. હા તો લાઠી પોલીસ સ્ટેશનમાં અરજી આપી દો. હા સાહેબ, આપી દો. નકલ મારી આગળ રાખું, બરાબર? હા, નકલ પછી મને મોકલાવજો. હું એના પીઆઈ જોડે વાત કરું છું. હા સાહેબ. આપણે હું કહેતો સાહેબ, આપણે અહીંયા આપણે SC સેલમાં એ કઈ મળવાની જરૂર નહીં ને હમણાં કોઈ વસ્તુ? એમાં કાંઈ નહીં. તમે પેલા અરજી હાલ પૂરતી આપી દો ને, આપણે તો વાહન અટકાવવા છે ને. હા સાહેબ, વાહન અટકાવવાના છે. તાત્કાલિક તમે પેલા અરજી આપો. હા સાહેબ, હાલો એ કરું છું સાહેબ. પછી મને કોલ કરો. હા સાહેબ. હા 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 સાહેબ. હા હા હા.